હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા યાર? આઈ હોપ બધા મજામાં જ હશો, હે ને? જોરદાર હશો. તો શ્રી બાયોલોજી ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે, બરાબર છે? તો આજે આપણે ધોરણ 11 સાયન્સનું એક મહત્ત્વનું ચેપ્ટર છે કોષ, એના વિશે આપણે શીખવાનો પ્રયત્ન કરવાના છીએ, બરાબર? આઈ હોપ તમારા નીટની એક્ઝામની પ્રિપેરેશન બહુ સારી રીતે ચાલતી હશે અને એ પ્રિપેરેશનને એક એડવાન્સ લેવલ ઉપર લઈ જવા માટે હું રાજ ત્રિવેદી તમારા જોડે જ છું. ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ, હે ને? તો કોષ ચેપ્ટરનું નામ છે કોષ, બરાબર? કોષ, ઠીક છે. હવે આપણી જે પૃથ્વી છે, બરાબર, એમાં ઘણા બધા પ્રકારના સજીવો જોવા મળે છે, બરાબર? ઘણા બધા પ્રકારના ઓર્ગેનિઝમ જોવા મળે છે, બરાબર? જોવા જઈએ તો પૃથ્વી પર બે પ્રકારના ઓર્ગેનિઝમ હોઈ શકે. એક એવા ઓર્ગેનિઝમ છે કે જેમાં જીવ હોય છે. શું? એક એવા ઓર્ગેનિઝમ હોય છે અથવા તો એવી વસ્તુ હોય છે કે જેમાં શું હોય છે? જીવ હોય છે. જેમાં જીવ હોય તેને કહેવાય સજીવ, બરાબર? અને જેમાં જીવ ન હોય એને કહેવાય નિર્જીવ, બરાબર છે? ઓકે, ચલો હવે સમજો કે જેટલા પણ સજીવો છે, શું? જેટલા પણ જે સજીવો છે, જેટલા શું સજીવો છે, એ બધા જ સજીવો કેવા છે? જીવંત હોય પહેલાં તો, કારણ કે સજીવો હંમેશા જીવંત હોય અને એ દરેક જીવંત સજીવનું એક એકમ હોય છે. શું હોય છે? એક એકમ હોય છે. દરેક જીવંત સજીવનો એક એકમ હોય છે અને એ એકમને આપણે કોષના નામથી ઓળખીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? કોષના નામથી ઓળખીએ છીએ, બરાબર? હવે જે સજીવો હોય છે એ પણ પાછા આગળ જતાં બે કેટેગરીમાં ડિવાઈડ થાય છે. સમજો કઈ રીતે? જુઓ, આ તમારા લિવિંગ ઓર્ગેનિઝમ છે, બરાબર? એટલે તમારા સજીવો, બરાબર? જે આગળ જતાં પાછા બે કેટેગરીમાં શું થાય છે? ડિવાઈડ થાય છે. જુઓ તો જરા કઈ કઈ કેટેગરીઝ છે. જુઓ, એક છે યુનિસેલ્યુલર, ઠીક છે, અને બીજી જે છે એને કહેવાય મલ્ટી સેલ્યુલર, બરાબર? હવે ધ્યાન અહીંયા આપજો, સમજો. આ જે વર્ડ છે યુનિનો મિનિંગ થાય એક. શું? એક. અને સેલ્યુલરનો મિનિંગ થાય કોષ. એવા સજીવો કે જે માત્ર એક જ કોષના બનેલા હોય. તો એવા સજીવોને શું કહેવાય ભાઈ? યુનિસેલ્યુલર, ઠીક છે? એક કોષીય સજીવો. શું કહેવાય એને ગુજરાતીમાં? એક કોષીય સજીવો, બરાબર? હવે મલ્ટી સેલ્યુલર, ધ્યાન આપજો અહીંયા. મલ્ટી એટલે ઘણા બધા અને સેલ્યુલર એટલે કોષ. એવા સજીવો કે જે ઘણા બધા કોષોનો બનેલા છે, તો એવા સજીવોમાં કહેવામાં આવે છે મલ્ટી સેલ્યુલર ઓર્ગેનિઝમ, એટલે કે બહુકોષીય સજીવો, ઠીક છે? એમાં એક્ઝામ્પલ શું આવશે? આપણે અહીંયા પહેલાં લખી દઈએ કે એક કરતાં વધારે કોષોના બનેલા. ઠીક થાય છે? એટલે સુધી ક્લિયર છે? ચલો, સરસ. હવે જુઓ, એક જ કોષના બનેલા સજીવો, એમાં તમે 10મા ધોરણમાં એક એક્ઝામ્પલ ભણી ગયા છો. કયું? હા, સરસ. અમીબા અને પેરામિશિયમ. શું? અમીબા, પેરામિશિયમ, બરાબર? બેક્ટેરિયાનો પણ સમાવેશ થશે અહીંયા, બરાબર છે? હવે મલ્ટી સેલ્યુલર ઓર્ગેનિઝમની વાત કરીએ તો હોટ ફેવરેટ ઉદાહરણો આપણા જોડે કયા કયા છે? જુઓ, આપણા જોડે છે એક તો વનસ્પતિઓ અને બીજા છે પ્રાણીઓ. અને આપણે શેમાં આવશો? તો જે હ્યુમન બિંગ હશે એ આવશે પ્રાણીઓમાં. ક્લિયર થાય છે? એટલે સુધી ખબર પડે છે હું શું કહેવા જઈ રહ્યો છું? ઓકે, ચલો, આટલે સુધી તો તમે સમજી ગયા. હવે સમજો, યુનિસેલ્યુલર જે ઓર્ગેનિઝમ હોય છે, બરાબર, તો એમાં એક જ કોષ આવેલો હોય છે. એ એક જ કોષ એ દેહ ધાર્મિક ક્રિયાઓ કરશે, જે રાસાયણિક ક્રિયાઓ કરશે, બરાબર? એટલે કે એ એક જ કોષ એ સજીવને જીવવા માટેની દરેક જીવન પ્રક્રિયાઓ કરશે,
બરાબર. તમને યાદ હોય તો અમીબામાં કોષીય ઘન ભક્ષણ પદ્ધતિ જોવા મળતી હતી. બરાબર. ખોટા પગનો ઉપયોગ કરીને એ પોતાના ખોરાકને શું કરતું હતું? ગ્રહણ કરતું હતું. બરાબર. એના પછી ખોરાકનું શું કરતું હતું? એ જ કોષમાં પાચન થતું હતું. બરાબર. વધારાનો ખોરાક ઉત્સર્જન તરીકે એ જ કોષમાંથી બહાર નીકળતો હતો. આ બધું યાદ હશે તમને. તો તમે એના ઉપરથી વિચારી શકો કે અમીબામાં ના તો કોઈ પણ પ્રકારનું, એટલે કે એક કોષીય સજીવોમાં કોઈ પણ પ્રકારનું ના તો શ્વસન તંત્ર જોવા મળે છે, ના પાચન તંત્ર જોવા મળે છે, ના ઉત્સર્જન તંત્ર જોવા મળે છે. તે છતાં પણ એ પોતાના જીવન જીવવા માટેની દરેક પ્રક્રિયાઓ કરવા માટે સમર્થ છે. એટલે કે એક કોષીય સજીવો જીવન પ્રક્રિયાઓ કરવા માટે સ્વતંત્ર હોય છે. બરાબર છે. ઓકે. અને એ પોતે પ્રજનન પણ કરી શકે છે. તમને ખબર છે કે અમીબા પેરામીશિયમમાં પ્રજનન થાય જ છે. ક્લિયર થાય છે આટલે સુધી? સરસ. હવે જુઓ, તમે એક ડેફિનેશન, એક વ્યાખ્યા જે છે એ ભણતા આવ્યા છો. કોષની એક વ્યાખ્યા છે, બહુ હોટ ફેવરેટ વ્યાખ્યા છે. તમે ભણતા આવ્યા છો કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. હું ફરીથી રિપીટ કરું છું, સાંભળજો યાર મારી વાતને ધ્યાનથી. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. બરાબર. જો હું લખી દઉં. હો, ગરમી છે હો સાલી. જુઓ, સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોણ ભાઈ? કોષ. બરાબર. સેલ. ક્લિયર? ચલો હવે સમજો આ વાતને. જો આ વ્યાખ્યા તો તમે યાર ધોરણથી 5મા ધોરણથી મેં બી ભણતા જ આવ્યા છો. બરાબર. પણ તમે કદી પોતાની જાતને એવો પ્રશ્ન પૂછ્યો છે કે કેમ? કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, પણ કેમ? શા માટે? તો જુઓ, આજ હું તમને સમજાવું. સમજો, હું તમને એક એક્ઝામ્પલ આપું. મનુષ્યમાં આપણે સમજવાનો, આ વિધાનને આપણે મનુષ્યમાં સમજવાનો ટ્રાય કરીએ. સમજો. ધારો કે સમજી લો પહેલાં તો જે મનુષ્ય છે, બરાબર, જે આપણે મનુષ્ય છે, બરાબર. તો મનુષ્ય જે હોય છે, બરાબર, જે મનુષ્ય હોય છે, મનુષ્યમાં પહેલાં તો લિંગી પ્રજનન જોવા મળે છે. કેવું પ્રજનન જોવા મળે છે ભાઈ? લિંગી પ્રજનન જોવા મળે છે. લિંગી પ્રજનન. હવે આ લિંગી પ્રજનન એટલે શું? લિંગી પ્રજનન એટલે ભાઈ એવું પ્રજનન કે જેમાં લિંગનો ઉપયોગ થતો હોય. બરાબર છે. અને લિંગી પ્રજનનમાં નર અને માદા બંને ભાગ લેતા હોય છે. હવે સમજો, મેં તમને કીધું કે નર અને માદા બંને ભાગ લઈ રહ્યા છે. હવે ધ્યાનથી સમજો. જુઓ, આ તમારા નર છે, ઠીક છે, અને આ છે માદા. બરાબર. ચલો, નર જોડે જે પ્રજનન અંગ છે એનું નામ છે શુક્રપિંડ. હે ને? નરના જોડે શુક્રપિંડ આવેલું હોય ભાઈ. માદા જોડે શું આવેલું? માદા જોડે અંડપિંડ આવેલું હશે. બરાબર છે? ક્લિયર થાય છે? સરસ. ચલો, આ શુક્રપિંડ શું ઉત્પન્ન કરશે? તો તમે કહેશો ભાઈ શુક્રકોષ ઉત્પન્ન કરશે. બરાબર. આ અંડપિંડ શું ઉત્પન્ન કરશે? તો તમે કહેશો અંડકોષ ઉત્પન્ન કરશે. બરાબર. હવે આ શુક્રકોષ ને આ અંડકોષ એ બીજા મળશે, ભેગા થશે, એનું મિલન થશે. સમજો, હું અહીંયા ધ્યાનથી એક વસ્તુ દોરું છું, તમે સમજો. આ તમારો શુક્રકોષ છે અને આ તમારો અંડકોષ છે. બરાબર. હવે આ બંનેનું શું થશે ભાઈ? મિલન થશે ફલનની ક્રિયામાં. તો અહીંયા એક આવો એક વસ્તુ બનશે અને વસ્તુને તમે ઓળખો જ છો. એ વસ્તુનું નામ છે યુગ્મનજ. શું નામ છે એનું? યુગ્મનજ. એનું નામ છે ફલિતાંડ પણ કહેવાય એને. ઇંગ્લિશમાં કહેવું હોય તો એને ઝાયગોટ પણ કહી શકો. બરાબર ને? શું થયું? અહીંયા નર હતો, બરાબર, નર હતો, બરાબર. તો આ નરનો શુક્રકોષ, અરે ખુલી ગઈ યાર, આ નરનો શુક્રકોષ, બરાબર છે. આ માદાનો અંડકોષ. તો શુક્રકોષ તરતો આવ્યો અને આ અંડકોષના વડે મળી ગયો. તો બંને મિક્સ થઈ ગયા. તો એ મિક્સ થઈને જે રચના બની ભાઈ એને કહેવાય યુગ્મનજ અને ફલિતાંડ. હવે સમજો, આ જે યુગ્મનજ કે ફલિતાંડ બન્યું એ શું છે યાર? તો એ બેસિકલી એક કોષ જ કહેવાય ને.
હે એ બેસિકલી શું છે આ ભાઈ આ યુગ્મનજ કે જે ફલિતાંડ બન્યું એ બેસિકલી શું છે ભાઈ એક પ્રકારનો કોષ જ છે બરાબર સમજણ પડે છે હું શું કહી રહ્યો છું હવે આ કોષ એ શું કરશે સમજો ઇમેજિનેશન કરો કે માતાના ગર્ભમાં આ યુગ્મનજ બની ગયું હવે માતા જે ખોરાક લેશે બરાબર એ ખોરાકનું પાચન થશે એમાંથી જે પોષણ મીન્સ કે જે પોષણ આવશે બરાબર તો એ પોષણ આ કોષ ગ્રહણ કરશે બધો ખોરાક જે છે તો એમાંથી એ પોષણ ગ્રહણ કરશે આ કોષ અને કોષ પોષણ ગ્રહણ કરે એટલે શું થાય ભાઈ હે તમે ખોરાક ખો છો તમે પાણી પીવો છો બરાબર હોર્લિક્સ પીવો છો બોર્નવિટા પીવો છો જે પીતા હોય બરાબર ચા દૂધ કોફી જે પીતા હોય તો તમે પીવો છો ત્યારે તમારું શું થાય તમારા શરીરને શક્તિ મળે છે બરાબર અને એના પરિણામે તમે નાનાથી મોટા વડા જેવા થઈ જાઓ છો ક્લિયર થાય છે એમ અહીંયા શું થશે આ કોષ એવો કદમાં કેવો થશે ભાઈ આ કોષ એ કદમાં હવે મોટો થશે કેમ કારણ કે એને પોષણ મળ્યું બરાબર હવે આ કોષ એ એક સમય એવો આવશે કે વધારે મોટો નહીં થઈ શકે એને એવું લાગશે કે ભાઈ હવે હું વધારે મોટો નહીં થઈ શકું હવે હું બધું કામગીરી નહીં સંભાળી શકું મારા અંદર રહેલા અંગિકાઓની એટલે હવે આ કોષ શું કરશે આ કોષ એવું ડિસાઈડ કરશે કે મારે હવે વિભાજન પામવાનું છે શું પામવાનું છે વિભાજન તો અહીંયા કોષની શું થાય છે ભાઈ અહીંયા કોષની વૃદ્ધિ થતી મેં તમને દર્શાવી અહીંયા શું થશે અહીંયા કોષનું વિભાજન થશે વિભાજન થશે એટલે એક જ કોષમાંથી બે કોષો બનશે ભાઈ શું થયું એક કોષમાંથી યાર કેટલા કોષો બન્યા મિત્રો બે કોષો બની ગયા ઓકે ક્લિયર ચલો હવે આ કોષો પાછા પોષણ મેળવશે પાછા વૃદ્ધિ પામશે પાછા કોષ વિભાજન કરશે બરાબર એમ 2 ના 4 4 ના 8 8 ના 16 16 દુ ના 32 64 એવા ઘણા બધા કોષો બનતા રહેશે હવે હું તમને સમજાવું સમજો આ કોષ હવે કોષો ભેગા મળીને શું બનાવે તો કોષો ભેગા મળીને બનાવશે આ બધા કોષો ભેગા મળીને શું બનાવે તો કોષો ભેગા મળીને બનાવે પેશી ભેગા મળીને શું બનાવે તો પેશી ભેગી મળીને બનાવે અંગ ભેગા મળીને શું બનાવે તો અંગ ભેગા મળીને બનાવે અંગતંત્ર અને અંગતંત્ર શું બનાવે તો કે દેહ એટલે સજીવ શરીર બરાબર ક્લિયર થાય છે એટલે સુધી તો તમે સમજો કે આ એક જ કોષમાંથી જે માતાના ગર્ભમાં જે આ એક કોષ રહેલો હતો એને પછી એ 9 મહિનાને અંતે શું થાય છે ભાઈ એમાં શું થાય છે એક સજીવનો જન્મ થઈ જાય છે બરાબર શું થાય છે એક સજીવનો જન્મ થઈ જાય છે બરાબર આ એક જ કોષમાંથી એક આખા સજીવનો જન્મ થઈ જાય છે એટલા માટે એવું કહેવામાં આવે છે કે કોષ એ સજીવનો કેવો એકમ છે ભાઈ રચનાત્મક એકમ છે ક્લિયર થાય છે સરસ ચલો હવે ક્રિયાત્મક એકમ કેમ કીધું મેં તમને પહેલાં પણ કીધું કે જે કોષ છે એ સજીવનો આધારભૂત એકમ છે બરાબર તો એ કોષમાં દરેક પ્રકારની ક્રિયાઓ ચાલતી હોય છે રાસાયણિક ક્રિયાઓ ચાલતી હોય દેહધાર્મિક ક્રિયાઓ ચાલતી હોય બરાબર એટલે એના પરિણામે શું તમે જે ખોરાક લો છો બરાબર તો ખોરાકનું પાચન પણ કોષમાં થાય બરાબર વધારાના જે નકામા પદાર્થો હોય એનો નિકાલ પણ કોષમાંથી થતો હોય બરાબર કારણ કે આપણું આખું બોડી જે છે એ આખું કોષનું જ બનેલું છે બરાબર એટલા માટે એને શું કહેવાય ક્રિયાત્મક એકમ કહેવાય જીવન જીવ્યાની દરેક જે જરૂરિયાત તો છે જેટલી ક્રિયાઓ છે બધી ક્યાં થતી હોય ભાઈ કોષમાં થતી હોય જે મેં તમને અમીબામાં સમજાવ્યું ને એ પ્રમાણે ક્લિયર હવે તમે સમજી ગયા કેમ એના રચનાત્મક ને ક્રિયાત્મક એકમ કહેવાય હજી આ વ્યાખ્યાને મોડિફિકેશન કરવું હોય તો કરી શકાય કોષ એ સજીવનો રચનાત્મક ક્રિયાત્મક અને આનુવંશિક એકમ છે હા વિચારો જરા કોષ જ છે હવે સમજો આ શુક્રકોષ એ શું હતો તમારો શુક્રકોષ સમજો અહીંયા શુક્રકોષ અંડકોષ શુક્રકોષના અંડકોષમાં શું હોય ભાઈ જનીન દ્રવ્ય હોય છે હે ને જેનેટિક મટીરિયલ રહેલું હોય છે એટલા માટે એને આનુવંશિક એકમ પણ કહી શકાય ક્લિયર થાય છે બહુ સરસ યાર ચલો બહુ સરસ જબરજસ્ત શીખો તમે તો હવે સમજો હવે નેક્સ્ટ મુદ્દો જે છે હાલો પેલું ચો જતું રહ્યું હા મળી ગયું ડસ્ટર શોધતો હતો હા ભાઈ બીજું કંઈ નહીં ચલો નેક્સ્ટ મુદ્દો જે છે આ આપણે સમજવાનો છે હવે કેટલીક બેસિક ટર્મિનોલોજીસ આ બહુ ધ્યાનથી સમજવાની છે આ બહુ અગત્યની છે કારણ કે ટર્મિનોલોજીસ એ આપણને આવડવી જોઈએ યાર હે તમારું નામ એ તમને ખબર હોવી જોઈએ બરાબર ને તમારું ગોત્ર પણ તમને ખબર હોવી જોઈએ હે તમે ક્યાંના છો કયા ગામથી આવ્યા છો તમારા પપ્પા શું કરે છે બધું ખબર હોવી જોઈએ તો કોષ ભણતા પહેલાં
કોષ વિશેનો જે બેઝિક માહિતી છે ને એ તમને ખબર હોવી જોઈએ ને યાર. તો ટેન્શન શું લો છો, હું અહીંયા છું ને શીખવાડવા માટે. તો જુઓ શું થાય છે, આ ભાઈ રહી ગયા જુઓ. ઓકે ચલો ધ્યાનથી સાંભળજો અહીંયા. ફર્સ્ટ એક ટર્મ હું તમારી સામે લખું છું, એ ટર્મ છે સાયટોલોજી. શું ટર્મ છે ભાઈ? સાયટોલોજી. હવે ગુજરાતી ભણ્યા હતા આપણે, દરેક જણ ભણ્યું છે ગુજરાતીમાં આપણે એક વસ્તુ કરતા. શું વસ્તુ કરતા? સંધિ છુટ્ટી પાડતા, હે ને? બે શબ્દ આપી દીધો હોય એને બ્રેકડાઉન કરી દેતા વચ્ચેથી. તો આ શબ્દને હું અહીંયા બ્રેકડાઉન કરું, સમજજો. આ જે સાયટોલોજી છે એને હું બ્રેકડાઉન કરું તો સાયટોનો મિનિંગ થાય કાઇટોસ. શું? કાઇટોસ. અને લોજીનો મિનિંગ થાય લોગસ. શું? લોગસ. ક્લિયર થાય છે? હવે કાઇટોસનો મિનિંગ શું થાય? કાઇટોસનો મિનિંગ થાય સેલ. અને લોગસનો મિનિંગ થાય ટુ સ્ટડી. ક્લિયર થાય છે એટલે સુધી? સાયટોલોજી એટલે શું? કોષનો અભ્યાસ કરતી શાખા. શું? જીવ વિજ્ઞાનની એવી શાખા ભાઈ, સાંભળજો, જીવ વિજ્ઞાનની એક શાખા જેમાં કોષની સંરચના અને કાર્યોનો અભ્યાસ થાય. બરાબર? આ વસ્તુ સમજવા જેવી છે. સાયટોલોજી શું છે? સાયટોલોજી એક જીવ વિજ્ઞાનની એવી એક શાખા છે યાર કે જેમાં કોષની સંરચના અને તેના કાર્યોનો અભ્યાસ કરવામાં આવે છે. બરાબર? હવે સંરચના સમજો મારી વાતને, હું તમને સમજાવું છું. સંરચના એટલે શું યાર? કે માણસ બહારથી કેવો દેખાય છે, એમ કોષ બહારથી કેવો દેખાય છે ભાઈ? ગોળાકાર છે, લંબાકાર છે, લાંબો છે, ત્રાગાકાર છે, કેવો છે કોષ? બરાબર? તો આ વાત થઈ ગઈ સંરચનાની. કાર્ય એટલે દોસ્ત યાર, એક કોષ હોય તો દરેકનું એક નિશ્ચિત કાર્ય હોય, તો એનો પણ અભ્યાસ અહીંયા કરવામાં આવે છે. હવે બીજી વસ્તુ અહીંયા એ શીખવા જેવી છે યાર કે જે સાયટોલોજી છે એ કોના ઉપર અભ્યાસ કરે છે? તો સાયટોલોજી જે છે એ ફક્ત ને ફક્ત, સાંભળજો અહીંયા, ફક્ત ને ફક્ત વનસ્પતિ અને પ્રાણી કોષ ઉપર જ અભ્યાસ કરે છે. શું? સાયટોલોજીની જે શાખા છે એ ફક્ત ને ફક્ત વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ ઉપર જ અભ્યાસ કરે છે. બરાબર? અહીંયા કોષ લખ્યું નથી પણ તમે સમજી લેજો યાર, હે ને? ચલો, આ તો વાત થઈ ગઈ સાયટોલોજીની. એક બીજો ટર્મ છે, અત્યારે એ ટર્મનો ઉપયોગ બહુ થાય છે માર્કેટમાં. અત્યારે જેમ વિરાટ કોહલી ચાલે છે એમ સાયટોલોજીમાં એટલે કે સેલની, કોષની અભ્યાસમાં આ શાખા બહુ ધમધોકાર ચાલી રહી છે. જુઓ તો શું છે એનું નામ, સમજજો. એનું નામ છે સેલ બાયોલોજી. શું નામ છે એનું ભાઈ? સેલ બાયોલોજી, કોષ જીવ વિજ્ઞાન. બરાબર? હવે આ શું છે? તો આ પણ એક જીવ વિજ્ઞાનની શાખા જ છે. શું? આ પણ એક જીવ વિજ્ઞાનની શું છે ભાઈ? શાખા જ છે, જેમાં કોષની સંરચના વત્તા કાર્યોનો તો અભ્યાસ થશે જ, પ્લસ કોષની અંદર રહેલી દેહધાર્મિક પ્રક્રિયાઓ, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અને આનુવંશિકીય પ્રક્રિયાઓ નો પણ અભ્યાસ થશે. થાય છે. ક્લિયર થાય છે એટલે સુધી? ખબર પડી તમને? બે વચ્ચેનો ડિફરન્સ ખબર પડી યાર? જુઓ, સેલ બાયોલોજી જીવ વિજ્ઞાનની એવી શાખા છે કે જેમાં કોષની સંરચનાનો તો અભ્યાસ થશે, એટલે કોષના આકાર, લંબગોળ, ચોરસ, ઘનાકાર, ત્રાગાકાર, ગોળાકાર કેવો છે યાર એનો તો અભ્યાસ થશે, એના કાર્યનો પણ થશે. પણ અહીંયા આપણે કોષની અંદર જવાનું છે. શું એક્ઝામ્પલ આલું તમને? એક ઘર છે, તમે બહારથી દેખો, અરે યાર સુપર્બ ઘર લાગે યાર, કેવું જોરદાર હશે અંદરથી. હા, સુપર્બ ઘર લાગી રહ્યું, બહારથી જ તમે દેખીને આવો વિચાર કરી રહ્યા હો. બરાબર? પણ હવે તમારે શું કરવાનું છે?
હવે તમે ઘરની અંદર પ્રવેશ કરો છો, બરાબર, અંદરથી જોવો એટલે વાહ, બહારથી તો સારું જ લાગતું હતું, પણ અંદરથી તો અલા એ યાર ભાઈ જોરદાર લાગે, ખતરનાક લાગે, હે ને? તો આ વસ્તુ એવી છે, સાયટોલોજી એ ફક્ત કોષના બહારની રચનાનો જ અભ્યાસ કરશે, પણ સેલ બાયોલોજી એ જીવવિજ્ઞાનની એવી શાખા જે બહારથી તો કરશે, જોડે જોડે અંદર ઘૂસશે અને અંદર કઈ ક્રિયાઓ થઈ રહી છે, કઈ દેહધાર્મિક ક્રિયાઓ ચાલી રહી છે, કઈ જૈવ રાસાયણિક ક્રિયાઓ ચાલી છે, આનુવંશિકી ક્રિયાઓ કઈ ચાલી રહી છે, એનો પણ અભ્યાસ કરવામાં આવશે. ક્લિયર થાય છે આ બે ટર્મિનોલોજીસમાં? હવે આ જે સાયટોલોજી હતી વનસ્પતિ અને પ્રાણી કોષ ઉપર જ અભ્યાસ કરતી, આ જે છે શાખા આપણી સેલ બાયોલોજી જે શાખા છે એ આદિકોષ કેન્દ્રી વત્તા સુકોષ કેન્દ્રી બંને પ્રકારના કોષોનો અભ્યાસ થશે. શું ભાઈ, ખબર પડી યાર? બહુ સિમ્પલ છે. બંને પ્રકારના આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંને પ્રકારના કોષોનો અભ્યાસ સેલ બાયોલોજીમાં થાય છે. ક્લિયર થાય છે યાર? બહુ સિમ્પલ છે. હવે સમજો, હવે આપણે આજે શું જોવાનું છે ખબર છે? જે આપણો લાસ્ટ ટોપિક છે ને એ આપણને કંઈક વસ્તુઓ તરફ લઈ જાય છે યાર. કે આ બધું તો ઠીક સાહેબ, તમે સમજાયું અમને, આ બધું તો અમને સમજણ પડી ગઈ, પણ હવે તમે અમને એ સમજાવો કે સર આ કોષની શોધ કોણે કરી, કઈ રીતે આ કોષની શોધ થઈ? સર અમારે એના વિશે શીખવું છે, એના વિશે જાણવું છે. તો હું શીખવાડું છું ને, થોડું ધૈર્ય રાખો યાર. ધીરજના ફળ મીઠા, હે ને? કહેવત સાંભળી છે ને? હા, તો ભાઈ યાર ચલો તો શીખીએ. શોધ કોને કરી, કઈ રીતે કરી, જુઓ જરા. હા, સાંભળજો અહીંયા ધ્યાનથી. એક સાયન્ટિસ્ટ હતા જેમનું નામ હતું રોબર્ટ હુક. હું અહીંયા લખું છું, ધ્યાનથી જોજો. નામ હતું એમનું રોબર્ટ હુક, બરાબર? ભૂખ ના કહેતા, બુક ના કહેતા, રોબર્ટ હુક. અને સાલ હતી ઈસવીસન 1665. હવે સમજો, અહીંયા એક લોજિકલી વાત વિચારવા જેવી છે યાર. સાલ જુઓ અહીંયા 1665. આ કઈ સાલ છે? 2020, કોરોના ટાઈમ, બરાબર? તો અત્યારે તમે જોઈ શકો છો કે મોબાઈલો, લેપટોપ, કમ્પ્યુટર, ટીવી ઘણું બધું યાર માર્કેટમાં અવેલેબલ જ છે. એટલે કે હાલ જોવા જઈએ તો ટેકનોલોજી એટલી આગળ થઈ ગઈ છે જેની કોઈ લિમિટ નથી. પરંતુ યાર એ સમયમાં ટેકનોલોજી નથી આટલી વિકસિત, બરાબર? એ સમયમાં કહેવાય ને કે તમારે કંઈ સંશોધન કરવું હોય તો એ માટે તમારે એ વસ્તુ જાતે ક્રિએટ કરવી પડે, પોતાના હાથથી બનાવવી પડે. જેમ કુંભાર હોય એ માટલા ઘડે છે, બરાબર ને? પોતાના હાથથી બનાવે છે ને, તો એ વસ્તુમાં પણ એવું હતું કે જે સાયન્ટિસ્ટ હોય, જેને કંઈ પણ સંશોધન કરવું હોય તો એ સંશોધન માટે કંઈ વસ્તુ એ પોતાના જાતે જ બનાવવી પડે. તો એ સમય ઈસવીસન 1665માં આ જીનિયસ માણસે શું કર્યું બેટાજી? આ જીનિયસ માણસે શું કર્યું ખબર છે? હેન્ડમેડ માઇક્રોસ્કોપ બનાવ્યો. હેન્ડમેડ, હાથથી, પોતાના હાથથી. હવે માઇક્રોસ્કોપ એમ ના કહેતા હોય સાહેબ માઇક્રોસ્કોપ હાથથી જ બને. એટલે ભાઈ એ તો મને પણ ખબર છે, પણ એમાં મશીનરીનો ઉપયોગ થાય યાર, તમે જેવી વાત કરો છો. તો એ હેન્ડમેડ માઇક્રોસ્કોપ, પોતાના હાથથી બનાવેલો માઇક્રોસ્કોપ, એમને એ આ 16મી કે 17મી સદીની આસપાસની વાત એ સમય દરમિયાન કર્યું. ક્લિયર થાય છે એટલે સુધી? હવે સમજો, આ વસ્તુ તો તમે સમજી ગયા. એટલે એમને જે માઇક્રોસ્કોપ બનાવ્યું, હવે સમજો એમને શું કર્યું કે જે પોતાનું માઇક્રોસ્કોપ બનાવ્યું, બરાબર? હવે એ માઇક્રોસ્કોપમાં એમને શું કર્યું? એક ઓક નામની વનસ્પતિ હતી, ઓકનું ટ્રી આવે, બરાબર? એ ઓકનો એક ટુકડો લીધો જેનું નામ છે કોર્ક. શું? કોર્ક, બરાબર? એ કોર્કનો ટુકડો લીધો, પાતળો ટુકડો લીધો. શું કર્યું? પાતળો ટુકડો લીધો, બરાબર? અને માઇક્રોસ્કોપમાં મૂક્યો અને એનું અવલોકન કર્યું, બરાબર છે? હવે જેવું જ એમને અવલોકન કર્યું તો એમને શું જોવા મળ્યું? એમને મધમાખીના મધપૂડા જેવી રચનાઓ જોવા મળી. શું? મધમાખીના મધપૂડા જેવી રચનાઓ જોવા મળી. હવે મધમાખીનો મધપૂડો કેવો હોય ભાઈ? આવો હોય. તમે કહેશો સર આવો હોય મધમાખીનો મધપૂડો? તો હે ને, દેખાય છે મધપૂડો ભાઈ? સરસ સરસ યાર, તમે આમ કહેવાની જરૂર ના હોય, તમે બધા દુર્ગ દ્રષ્ટિ હોય યાર, હે ને? આવી રચના જોવા મળી એમને, બરાબર છે?
ક્લિયર થાય છે? મધમાખીના મધપૂડા જેવી રચના જોવા મળી. તો પછી એમને એમ કીધું કે આ તો ભાઈ શું છે ખબર? આ તો હોલો કેવિટીસ જેવું દેખાય છે. હોલો કેવિટીસ. હવે હોલો કેવિટીસ એટલે શું સર? હોલો એટલે ખોખલો રૂમ, એક ખાલી રૂમ. હોલો એટલે એવી વસ્તુ કે જ્યાં અવકાશ હોય, જ્યાં જગ્યા હોય, બરાબર? તો અહીંયા જુઓ અવકાશ દેખાય છે તમને વચ્ચે વચ્ચે, આ બધો અવકાશ દેખાય છે, એટલે એને કીધું હોલો કેવિટીસ, એક ખાલી રૂમ છે. હવે મીન્સ કે ફોરેન કન્ટ્રીમાં તમે જોવા જશો ને યાર, તો જે લોકો મીન્સ કે જે કેદીઓ હોય એમને જે જેલમાં રાખવામાં આવે ને, તો એ જેલને પણ હોલો કેવિટીસ જ કહેવામાં આવે, બરાબર? ખાલી રૂમ કહેવામાં આવે, બરાબર? તો હોલો કેવિટીસ જેવી રચના દેખાવા મળી. તો હવે એને ગુજરાતીમાં કયા? ખોખલો રૂમ અથવા ખાલી રૂમ, જે કેવું હોય કહી શકશો, બરાબર? રૂમ. હવે ક્લિયર થાય છે એટલે સુધી? તો એને એક નામ આપ્યું સેલા. શું નામ આપ્યું? સેલા. અને એ સેલ ઉપરથી સેલા ઉપરથી શબ્દ ઉતરી આવ્યો સેલ, અને આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ કોષ, બરાબર? ક્લિયર થાય છે આટલે સુધી? સરસ. કોષ કહીએ છીએ, ક્લિયર થાય છે? તો યાર આ ફિટ નહીં થતું. હવે જુઓ થાય છે શું કે હવે જે આ કોર્ક હતું ને, જે કોર્કનો એને ટુકડો લીધો હતો ને ભાઈ, એ ટુકડો કેવો હતો ખબર છે ભાઈ? એ ટુકડો હતો ને કોર્કનો, એ હતો નિર્જીવ. કેવો હતો? નિર્જીવ. નિર્જીવ હતો એટલે શું હતું કે એમાં જે જીવરસ હોય ને, જે જીવરસ હોય એ શું થઈ ગયું હતું? સમાપ્ત થઈ ગયું હતું. કેવું થઈ ગયું હતું ભાઈ? સમાપ્ત થઈ ગયું હતું. કોઈ બી કોષને જીવંત રહેવું હોય ને, તો એ કોષમાં જીવરસ હોવો જરૂરી છે. જીવરસ વિશે હું સમજાવીશ પછી, પણ હાલ એટલું યાદ રાખી લો. તો અહીંયા શું થઈ ગયો? જીવરસ પૂરો થઈ ગયો હતો, એટલે આ કોષ કેવો બની ગયો? કે નિર્જીવ બની ગયો, બરાબર? હવે નિર્જીવ કોષમાં એને શું જોયું? આવી રચના જોઈ, પણ ઓરિજિનલમાં એને નિર્જીવ કોષમાં આ ભાગ જોયો હતો. આ ભાગ દેખાય છે, આ વચ્ચેવાળો એ ભાગ જોયો હતો, અને એ ભાગ હતો કોષ દિવાલ. શું હતી? કોષ દિવાલ હતી, બરાબર? જે કેવી હતી? શેની બનેલી હતી? સુબેરીન યુક્ત હતી. કેવી હતી ભાઈ? સુબેરીન યુક્ત હતી, બરાબર? આ બી યાદ રાખવા જેવો પ્રશ્ન છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નિર્જીવ કોષની શોધ કોને કરી? તો નિર્જીવ કોષની શોધ કરનાર વૈજ્ઞાનિક હતા એ રોબર્ટ હુક હતા. એમ પ્રશ્ન પૂછાય કે કોષ દિવાલની શોધ કોને કરી? તો એ કોષ દિવાલની શોધ કરનાર મહાનુભાવ પણ આપણા રોબર્ટ હુક જ હતા. અને કોષ દિવાલમાં કયું દ્રવ્ય હતું? તો એ કોષ દિવાલ એ સુબેરીન યુક્ત હતી, બરાબર? હવે એક વસ્તુ તમને યાદ હશે કે વૈજ્ઞાનિકો હોય ને ભાઈ, ભૂલકણા હોય, એ બધું ભૂલી જાય. તો વૈજ્ઞાનિકો શું કરે? પોતાની વસ્તુઓને રેકોર્ડમાં નોંધે. તો આમને પણ એવું કર્યું. આમને આ બધું જે બધું જોયું ને, એ બધી વસ્તુઓને એક રેકોર્ડ કર્યું. એમને શું કર્યું કે આ બધી વસ્તુઓ એક બુકમાં લખી. એમને પોતાની એક બુક પ્રસ્થાપિત કરી. એક બુક હતી એમને પોતાની. એ બુક જે હતી ને, એમને શું કરી? પેલું પબ્લિશ કરી, હે ને? પબ્લિશ કરી. તો એ બુકનું નામ શું હતું? તો બુકનું નામ હતું ભાઈ માઇક્રોગ્રાફિયા. હવે માઇક્રોનો મિનિંગ થાય સૂક્ષ્મ, નાનું. માઇક્રો એટલે સૂક્ષ્મ, નાનું, અને ગ્રાફિયા એટલે આલેખ, ગ્રાફ, બરાબર? આ બુકમાં ભાઈ શું હતું? આ બુકમાં ટોટલી ગ્રાફ દોરેલા હતા, નાના નાના આલેખો દોરેલા હતા, સૂક્ષ્મ ચિત્રો દોરેલા હતા. તો એટલા માટે આ બુકને માઇક્રોગ્રાફિયા નામ આપવામાં આવ્યું. અને આ માઇક્રોગ્રાફિયામાં બી આ જે વસ્તુઓ એમને જે મેં તમને ઓકે, તો જે એમની બુક હતી, બરાબર? એ બુક હતી એમની કઈ હતી ભાઈ? બુક કઈ હતી? માઇક્રોગ્રાફિયા, બરાબર? તો એ માઇક્રોગ્રાફિયામાં એમને આ જે બધી રચનાઓ જોઈ હતી, એ રચનાઓ બધી એમને એક ચેપ્ટરમાં લખી હતી. અને એ ચેપ્ટર હતું ચેપ્ટર નંબર 18, જેનું નામ હતું ઓબ્ઝર્વ. શું નામ હતું? ઓબ્ઝર્વ, અવલોકન, બરાબર? હવે આટલી બધી વસ્તુઓ વિશે યાર આ વૈજ્ઞાનિકે કીધું, એટલા માટે આપણે રોબર્ટ હુકને શું કહીએ છીએ ભાઈ? કોષ વિદ્યાના પિતા. શું કહીએ છીએ? કોષ વિદ્યાના પિતા પણ કહીએ છીએ. અને બીજું એક બી નામ છે એમનું, પાયોનિયર ઓફ માઇક્રોસ્કોપિક,
બરાબર. એમને માઇક્રોસ્કોપ પોતાના જાતે બનાવ્યું હતું ને ભાઈ, પોતાના હાથથી બનાવ્યું હતું. હેન્ડમેડ માઇક્રોસ્કોપ સૌ પ્રથમવાર એમને બનાવ્યું હતું. એટલે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવવામાં એમને એક પાયો રજૂ કર્યો હતો. એટલા માટે એમને પાયોનિયર ઓફ માઇક્રોસ્કોપિક તરીકે પણ ઓળખવામાં આવે છે. કોષ વિદ્યાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? પેલો વિડીયો થોડો એ થઈ ગયો હતો સ્પેસમાં, એટલે થોડું વચ્ચે સેટ થઈ ગયું હતું એના લીધે. ચલો હવે આજનો આપણો છેલ્લો ટોપિક છે એ શીખવાનો છે કે ભાઈ હવે આ તો સર તમે વાત કરી નિર્જીવ કોષની, બરાબર, પણ સર સજીવ કોષની શોધ કોને કરી? તો એક ભાઈ હતા આપણા, એક ભાઈ હતા. એ શું હતા? એમને એક લેન્સની દુકાન હતી, બરાબર. લેન્સની દુકાનમાં એ ભાઈ બેસતા, ખુરશી ઉપર મસ્ત બજાના લેન્સો બનાવતા, ચશ્મા બનાવતા ને એવું બધું. હવે પાછું એમનો રિસર્ચ કરવાનો પણ શોખ હતો, એટલે એમને પણ માઇક્રોસ્કોપ બનાવ્યું હતું. એમને પણ શું બનાવ્યું હતું? માઇક્રોસ્કોપ. અને એમને જે માઇક્રોસ્કોપ બનાવ્યું હતું ને ભાઈ, એમનું માઇક્રોસ્કોપ એ રોબોટ હુક કરતાં 10 ગણું સારું હતું, એડવાન્સ લેવલનું હતું. એવી રીતે એમને લેન્સીસ ફિટ કર્યા હતા, નસીબના જોરે કે એમનું માઇક્રોસ્કોપ એ સમયમાં સૌથી બેસ્ટ હતું, સર્વશ્રેષ્ઠ હતું, બરાબર. તો હવે એમનું નામ શું હતું? તો એમનું નામ પહેલું તો હતું, હું એ કહી દઉં તમને, નામ કહી દઉં કે મહાનુભાવનું નામ હતું એન્ટોન વેન લુવનહોક. શું નામ હતું એનું? એન્ટોન વેન લુવનહોક. અને આ વાત છે ઈસવીસન 1674ની, બરાબર. આ નામ હતું એમ, એન્ટોન વેન લુવનહોક. હવે એક દિવસ શું થયું કે ભાઈ વરસાદ પડતો હશે, બરાબર. હવે એમની દુકાનની સામેની બાજુ એક ખાડો હશે મોટો એમ. તો વરસાદ બહુ ધોધમાર વરસાદ પડ્યો તો એ ખાડો શું થયો? એ પાણીથી પૂરેપૂરો ભરાઈ ગયો. તો આ ભાઈને શું થયું? વિચાર આવ્યો કે લાવજો, ચલજો સ્લાઇડ લઈને જઈએ અને પાણી લેતા આવીએ અને જોઈએ તો ખરી શું શું થાય છે. તો એ ભાઈ ગયા અને ત્યાંથી આવી રીતે પાણી ઉપાડ્યું, પાણી લાવ્યા અને એમનું માઇક્રોસ્કોપ હતું એમાં જે સ્લાઇડ મૂકી ને એના ઉપર અવલોકન કરવાનું ચાલુ કર્યું. જેવું જ એમને અવલોકન કરવાનું ચાલુ કર્યું ને ભાઈ, એમને કેટલીક રચનાઓ સ્લાઇડમાં છે ને, માઇક્રોસ્કોપની સ્લાઇડમાં કેવી રચનાઓ આવી રીતે હલનચલન કરતી દેખાય. શું? હલનચલન કરતી દેખાય, બરાબર. તો સૌ પ્રથમવાર સમજો અહીંયા, સૌ પ્રથમ જીવંત કોષની શોધ કોને કરી? તો કે ભાઈ જીવંત કોષની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ હતું એન્ટોન વેન લુવનહોક. અને એમને શેની શોધ કરી હતી? એમને જે વસ્તુની શોધ કરી એટલે એ બેક્ટેરિયાની શોધ કરી હતી, બરાબર. પણ એમને એ સમયે એનું નામ આપ્યું હતું વાઇલ્ડ એનિમલ ક્યુલ્સ, બરાબર. વાઇલ્ડ એનિમલ ક્યુલ્સ, બરાબર. અમુક વાર ઓપ્શનમાં ખાલી એકલું એનિમલ ક્યુલ્સ પણ આપેલું હોય, બરાબર. પણ આપણે આ વસ્તુ યાદ રાખવાની, તો એનિમલ્સ ક્યુલ પણ રાઈટ જ હશે, ઠીક છે. તો વાઇલ્ડ એનિમલ ક્યુલ્સ, બરાબર, એવું એમને નામ આપ્યું હતું, ઠીક છે. આટલા સુધી ક્લિયર થાય છે. હવે પછી એમને પણ પોતાની એક બુક પબ્લિશ કરી. શું? એમને પણ ઘણા બધા આગળ જતા સંશોધન કર્યા અને એમને પણ પોતાની એક બુક પબ્લિશ કરી અને એ બુકનું નામ હતું સિક્રેટ્સ ઓફ નેચર, બરાબર. ગુજરાતીમાં કહેવું હોય તો પ્રકૃતિના રહસ્ય, બરાબર. પ્રકૃતિના શું? રહસ્યો. આ બુક એમને પબ્લિશ કરી, બરાબર છે. હવે આગળ જતાં એમને શેના ઉપર સંશોધન કર્યા? તો આગળ જતાં એમને પ્રોટોઝુઆ, રક્તકણ, શુક્રકોષ, બરાબર. શેના ઉપર જુઓ? એક તો પ્રોટોઝુઆ, પછી રક્તકણ, શુક્રકોષ, અંડકોષે જોયો ભાઈએ, અને બેક્ટેરિયાની શોધ તો એ ભાઈએ કરી હતી, બરાબર. ક્લિયર થાય છે? આટલા સુધી ખબર પડી ગઈ છે તમને? સરસ. ચલો, તો આજે જે આપણો સેલનો ઇન્ટ્રોડક્શન હતો, જે બેઝિક કોન્સેપ્ટ હતો, અહીંયા પૂરો થાય છે. આ બધી વસ્તુઓમાં મીન્સ કે જેટલા પેપરો આજ સુધીના પૂછાઈ ગયા છે બાયોલોજીની અનુસંધાન, એ પ્રમાણે મેં તમને MCQ વાઇઝ કઈ રીતે પૂછાય એ પ્રમાણે જ મેં કોન્ટેન્ટ તૈયાર કર્યું છે, બરાબર. તો આના ઉપર તમે ફોકસ કરજો. NCERTની બુક આપણી ભગવદ્ ગીતા છે, એને વારંવાર રિપીટ કરવાની છે યાર, ઓકે. અને કોઈ પણ ક્વેરી હોય, કંઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરીને મને પૂછી શકો છો, હું આન્સર જરૂર આપીશ, કારણ કે તમને ડૉક્ટર બનાવવાના છે. ક્લિયર થાય છે આટલે સુધી? ઓકે, તો આટલે સુધી આપણે રાખીએ છીએ, બરાબર. ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીએ, બરાબર. અને વિડીયો ગમ્યો હોય તો યાર લાઇક કરો, આપણી ચેનલને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે હું એવું ઈચ્છું કે આપણું ફેમિલી બહુ મોટું થાય ધીમે ધીમે, અને મને ખૂબ પ્રેમ આપો, તમારા સપોર્ટની બહુ જરૂર છે. અને મળીએ, ચલો ત્યાં સુધી. કોરોના છે, જય કોરોના, જય પબજી, બરાબર. પબજી રમવાની નથી હો, પણ ક્લિયર થાય છે? હા.
તો ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો અને રીડિંગ કરતા રહો યાર. ચલો મળીએ ત્યાં.